વિદ્યાર્થી મિત્રો નમસ્કાર શિવમ જીકે માસ્ટર YouTube ચેનલ માં સ્વાગત છે તમામ વિદ્યાર્થી મિત્રોનું। આજે મિત્રો આપણે જોઈશું કે LRT પોલીસ કોન્સ્ટેબલ છે એનું રનિંગ નું પરિણામ ક્યારે આવશે। આમ તો તમને આ વિડિયો બનાવીને આપી દીધેલો છે, એમ છતાં ખૂબ બધા વિદ્યાર્થીઓના ફોન આવે છે અને મેસેજ આવે છે કે સાહેબ રનિંગ નું રિઝલ્ટ ક્યારે આવશે 2026 નું। ચાલો જોઈએ રિઝલ્ટ તમારું ક્યારે આવશે। આમ મિત્રો તમે સમજી લ્યો તો તમને PSI પ્લસ કોન્સ્ટેબલ નું રિઝલ્ટ મળી ગયેલું છે અને આમ તમે સમજો તો તમારે રિઝલ્ટ ની રાહ પણ જોવાની ન હોય। શું કામ કહું છું તમને, પહેલા થોડું સમજી લો। PSI પ્લસ કોન્સ્ટેબલ તો એની અંદર ભાઈઓ છે 73882 પાસ છે અને બહેનો છે 36074, 409 કઈક એક્સ આર્મી મેન છે, એમ કરીને 1,10,665 ઉમેદવારો PSI પ્લસ કોન્સ્ટેબલ ની અંદર પાસ થયેલા છે। તો સાહેબ અમે રાહ જોઈ રહ્યા છે કોન્સ્ટેબલ વાળા, માત્ર ને માત્ર કોન્સ્ટેબલ છે। અહીંયા પાસ PSI પ્લસ કોન્સ્ટેબલ માં 1,10,665, તો મારા મત મુજબ માત્ર ને માત્ર કોન્સ્ટેબલ માં 1,60,000 વિદ્યાર્થીઓ પાસ હશે, એટલે ટોટલ 2,70,000 વિદ્યાર્થીઓમાં તમારે કોમ્પિટિશન રહી। તો હવે આ રિઝલ્ટ ક્યારે મળશે, કોન્સ્ટેબલ નું પરિણામ રનિંગ નું ક્યારે મળશે? તો કોન્સ્ટેબલ નું રનિંગ નું પરિણામ તમને આ કયો મહિનો ચાલે છે, માર્ચ મહિનો। આજે કેટલી તારીખ થઈ, 17 તારીખ। તો આ માર્ચ મહિનાના એન્ડ માં તમને રનિંગ નું પરિણામ મળી જશે, બરાબર। ત્યાં સુધી નિશ્ચિંત રહો। અને એમ છતાં પણ હું તમને એમ કહું છું કે તમે પાસ થયા છો કે નાપાસ થયા છો, ફેલ થયા છો, પાસ થયા છો, તમને ખબર છે? તમે ત્યાં સહી કરી છે, સિગ્નેચર કરી છે કે મેં 18 મિનિટની અંદર પતાવ્યું છે અથવા તો મેં 26.5 મિનિટની અંદર પતાવેલું છે, તમે સહી કરી છે, તો તમને ખબર જ છે કે હું પાસ છું। તો હવે આવી બધી રાહ જોવાની ન હોય, હવે માત્ર ને માત્ર રાહ જોવાની હોય આની શેની, લેખિત પરીક્ષાની રાહ જુઓ, લેખિત પરીક્ષાની વાટ જુઓ। PSI છે, PSI મિત્રો PSI છે એ તમે જુઓ તો અંદાજિત કંઈક 15 થી 21 એપ્રિલ વચ્ચે ક્યાંક તમારી લેખિત પરીક્ષા PSI ની હશે। હવે થોડો આમાં ફેરફાર થયો છે, ફેરફાર એવો થયો છે કે કદાચ આ મે મહિનાની શરૂઆતના અઠવાડિયામાં હોઈ શકે, નહીતર 19 એપ્રિલ તમારી પાકી હતી, બરાબર। અને હજી ફેરફાર થયો જ છે એવું નક્કી નથી, પણ સમાચાર એવા મળ્યા છે કે મે મહિનાની શરૂઆતમાં હોઈ શકે, થોડુંક લેટ જાય પણ ખરું। અને તમે જુઓ તો કોન્સ્ટેબલ છે, આમ તો આમના માટે હવે સમય જોઈ લઈએ તો આજે 17 તારીખ, બરાબર। 17 તારીખ એટલે 14 દિવસ આ અને 16 દિવસ આ, એટલે 30 દિવસનો સમય રહ્યો તમારી પાસે। કોની આગળ? માત્ર PSI ના વિદ્યાર્થી છે, સાહેબ છે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર છે, એમના માટે માત્ર ને માત્ર 30 દિવસનો સમય રહ્યો। યાદ રાખી લેજો, આ 30 દિવસ તમારા વેડપતા નહીં। અને કદાચ તમને જો વધારે સમય આપે કે ભાઈ ચાલો આપણે મે મહિનાની શરૂઆતમાં લેશું, તો તમને 10 થી 12 થી વધીને 15 દિવસ વધારે મળી શકે છે। એથી વધારે સમય તમારી પાસે છે નહીં, 15 દિવસ હાલતા વહી જાય સાહેબ લોકો। હવે કોન્સ્ટેબલ ની વાત કરીએ। કોન્સ્ટેબલ છે એમની લેખિત પરીક્ષા તો કે ભાઈ અંદાજિત 14 જૂન આપેલી છે। એના માટે સાહેબ કેટલો સમય, તો કે 14 દિવસ માર્ચ મહિનાના, 30 દિવસ એપ્રિલ મહિનાના, 31 મે ના અને જૂનના 14, એમ કરીને 89 દિવસ એટલે 90 દિવસ જેવો સમય તમારી પાસે રહ્યો છે, બરાબર। આટલું મિત્રો તમારી પાસે એક તો તમારું પરિણામ ક્યારે આવશે પોલીસ કોન્સ્ટેબલ નું રનિંગ નું, તો કે માર્ચ મહિનાના એન્ડમાં મળી જશે। તમારી લેખિત પરીક્ષા તો કે લેખિત પરીક્ષા તમારી કઈક 14 જૂન આસપાસ છે અથવા 14 જૂન જ છે, તો તમારી આગળ 90 દિવસ રહ્યા છે।
હવે રિઝલ્ટ ક્યારે આવે? રિઝલ્ટ આવે કોઈ મેસેજ ન કરતા અને કોઈ ફોન ન કરતા. તમને ખબર છે પહેલા કહી દીધું કે મેં 18 મિનિટમાં કરી છે, 26 મિનિટમાં કરી છે. તો જો તમે પાસ નથી ને તો આગળની તૈયારી શરૂ કરી દો, રનિંગની, લેખિતની. અને આ જ પરીક્ષાની અંદર તમે રનિંગમાં પાસ થઈ ગયા છો તો પછી આવતા રહ્યો, અહીંયા આપણે સરસ મજાની એક મસ્ત મજાની તમારા માટે ઓફર લઈને આવ્યા છીએ. મિત્રો ગુજરાતમાં ક્યાંય આવી ઓફર નહીં મળે એવી મસ્ત મજાની ઓફર લઈને આવી ગયા છીએ. બરાબર, સરસ મજાની ઓનલાઈન ટેસ્ટ નું આયોજન કર્યું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ ટેસ્ટ આપે છે. બરાબર, તો આ ઓનલાઈન ટેસ્ટ નું આપણે આયોજન કરેલું છે. જો તમે અહીંયા ટેસ્ટ છે એનું આખું પોસ્ટર જોઈ શકો છો. આ રીતની સરસ મજાની મસ્ત મજાની આપણી ઓનલાઈન ટેસ્ટ ચાલે છે. ઓનલાઈન વીકલી મોક ટેસ્ટ નું આયોજન કરેલું છે. જો આના પ્રતિભાવો છે મિત્રો, જોઈ લો કેવા સરસ મજાના પ્રતિભાવો છે. વિદ્યાર્થીઓને આ ટેસ્ટ આપણી કેવી મસ્ત ગમે છે, જોઈ લો. અને વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ દિલથી એમ કે છે કે આ ટેસ્ટ છે એમાંથી અમને કંઈક જે છે એ મળે છે અને કંઈક ઉપયોગી અમને થશે, એ અમને વિશ્વાસ છે. બરાબર, જો આ મસ્ત મજાના વિદ્યાર્થીઓની ટ્વીટ છે. જો ચાલો જોઈએ શું છે. નવા અભ્યાસક્રમ મુજબ તદ્દન નવી મોક ટેસ્ટ નું આયોજન. કેવી છે? નવા અભ્યાસક્રમ મુજબ તદ્દન નવી મોક ટેસ્ટો આ છે મિત્રો. અને પ્રશ્ન તમે જુઓ તો 200 પ્રશ્ન, કંઈક તમારા 200 પ્રશ્ન અને 200 માર્ક્સ, આવું કંઈક તમારું પેપર નીકળવાનું છે. તો એ જ પ્રમાણે અહીંયા આપણે પીએસઆઈ પ્લસ કોન્સ્ટેબલ માટે મોક ટેસ્ટ છે એનું આયોજન કરેલું છે. 3 કલાકનો સમય અહીંયા નથી, પણ 3 કલાકનો સમય તમારે મેળે લેવાનો છે. 0.25 માઈનસ અહીંયા નથી, પણ તમારે મેળે લેવાનું છે. મિત્રો બેસ્ટ ટેસ્ટ આપું છું, ધ્યાન રાખજો, આ ટેસ્ટ સમજજો તો તમને ખ્યાલ આવશે. હવે ઘરે બેઠા તમારે મોબાઈલની મદદથી ઓનલાઈન આ લિંકની મદદથી ટેસ્ટ દેવાની છે. ગૂગલ ફોર્મની લિંક હશે એનાથી તમારે ટેસ્ટ દેવાની છે. સરસ મજાની જો અહીંયા એ પણ તમને આપી દીધી છે કે આવી ગૂગલ ફોર્મની કંઈક લિંક આવશે અને આ લિંક દ્વારા તમારે ટેસ્ટ આપવાની છે. પ્રથમ મિત્રો તમારે જે છે એ પાર્ટ એ ખુલશે 80 માર્ક્સનું. આમાં બધા પ્રશ્નો ફરજિયાત છે, આ બધા ફરજિયાત દેશો. પછી બી ખુલશે, એમાં 120 માર્ક્સનું તમારે બીજું પેપર એટલે પાર્ટ બીજો આવશે. આ રીતનું છે. હવે મિત્રો દર શનિવારે આ ટેસ્ટ તમને મળશે. ટેસ્ટ તમારે દેવા માટે દર શનિવારે તમને મળશે. શનિવાર અને રવિવાર 2 દિવસમાં ગમે ત્યારે મજા આવે ત્યારે તમારે ટેસ્ટ આપવાની. ક્યારે? શનિવાર અને રવિવાર ગમે ત્યારે મસ્ત મજાની 2 દિવસમાં ટેસ્ટ આપવાની. અને આ ટેસ્ટ મેળવવા માટે અમારું WhatsApp ગ્રુપ છે. આ WhatsApp ગ્રુપમાં તમે ત્યારે જોઈન્ટ થઈ શકશો કે તમે ભાઈ ફી ભરશો. ફી ભર્યા બાદ તમને આ ટેસ્ટ ગ્રુપની અંદર જોઈન્ટ કરવામાં આવશે. બધી માહિતી આપું છું, થોડું મિત્રો ધીરજ રાખજો. ફીની પણ માહિતી આપું છે, પહેલા સમજી લો. હવે શનિવારે ટેસ્ટ આવી. ક્યારે આવી? તો કે શનિવારે તમારી આગળ ટેસ્ટ આવી. શનિવાર અને રવિવાર આ 2 દિવસમાં તમારે આ ટેસ્ટ છે એને આપવાની છે, એટલે કે પૂર્ણ કરવાની છે. ગમે ત્યારે 48 કલાકની અંદર 3 કલાકનો સમય લઈને આ ટેસ્ટ આપવાની છે. જેવી તમે ટેસ્ટ પૂરી કરશો એટલે તરત જ આ ટેસ્ટ પૂરી કરશો એટલે તમને તમારા માર્ક્સ જોવા મળી જશે કે ભાઈ મારે 120 સાચા પડ્યા તો 120 માર્ક્સ હશે, 150 સાચા પડ્યા તો 150 માર્ક્સ હશે. આયા 0.25 માઈનસ છે, જે ખોટા પ્રશ્ન તમારા પડે છે એ ખોટા જવાબના 0.25 માઈનસ નહીં હોય, પણ અહીંયા તમને પૂરેપૂરા માર્ક્સ મળી જશે. હવે મિત્રો આ ટેસ્ટ પૂરી કરી એટલે માર્ક્સ મળ્યા, તરત જ તમને તમારા સાચા ખોટા જવાબ મળી જશે. શું મળી જશે? સાચા કે ખોટા તમને જવાબ જે તમારા છે, સાચા ખોટા તમારા જવાબ. પ્રશ્નના જવાબ સાચો કયો છે અને ખોટો કયો છે, અને ખોટો છે તો એનો જવાબ સાચો કયો આવે છે એ પણ તમને જો આવી રીતે અહીંયા મસ્ત મજાનું મળી જશે જેવી ટેસ્ટ પૂરી કરશો એટલે તરત જ.
અને મિત્રો શનિવાર અને રવિવાર સુધીમાં ટેસ્ટ આપો. આટલું મળ્યા પછી તમને સોમવારે, ક્યારે તો કે સોમવારે તમને આ જે ટેસ્ટ છે એની બધા વિદ્યાર્થીઓ ઓલ ગુજરાતમાં જેટલા વિદ્યાર્થીઓ આપણી ટેસ્ટ આપે છે તમામ ઓલ ગુજરાતના વિદ્યાર્થીઓની પીડીએફ સ્વરૂપે તમને માર્કિંગ રેન્ક આપવામાં આવશે, જેથી કરીને તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે કેટલા માર્ક્સ છે, એ પાછળ સીએન બીજા વિદ્યાર્થીઓને કેવા માર્ક્સ આવી રહ્યા, આપણે તૈયારી વધારવી પડે. બેસ્ટ તૈયારી કરી શકો છો. તમારી જે તૈયારી છે ને તમે ચકાસી શકો, તમારી ભૂલોને તમે સુધારી શકો, એના માટે સરસ મજાની આ ટેસ્ટ જે છે મિત્રો લઈને આવ્યા છીએ. આ સોમવારે તમને શું મળશે તો કે આપણું જે ગ્રુપ છે એ ગ્રુપની અંદર જ તમને પીડીએફ મળશે, અને પછી સોમવારથી આવતી ટેસ્ટ સુધીમાં તમે રિવિઝન કરી શકો એટલા માટે ટેસ્ટ છે એનું સોલ્યુશનની પીડીએફ પણ આ ગ્રુપની અંદર આપવામાં આવશે. આટલી મિત્રો સરસ મજાની તમને આ સુવિધા જે છે આપવામાં આવે છે. બેસ્ટ સુવિધા છે, મોકો લઈ લેજો. ગુજરાતમાં તમને આવો મોકો માત્ર ને માત્ર શિવમ જીકે માસ્ટર આગળ જ મળશે. હવે જો મિત્રો આ તમારે ટેસ્ટ દેવી છે, ટેસ્ટ લેવી છે, ટેસ્ટ તમારે આપવી છે, ટેસ્ટ તમારે પરચેસ કરવી છે, ટેસ્ટ જોઈતી છે, ટેસ્ટ જોઈએ છે, ટેસ્ટ તમારે ખરીદવી છે, તો એના માટે આપણો હેલ્પલાઇન નંબર છે 97 37 91 18 90. આના પર વોટ્સએપ મેસેજ અથવા તો કોલ દ્વારા માહિતી મેળવી શકો છો. અને આ જે સરસ મજાની આપણી ટેસ્ટ ચાલી રહી છે એની ફી માત્ર ને માત્ર છે હવે મિત્રો 151. પ્રથમ મિત્રો આપણે જ્યારે ઓફર બહાર પાડી ત્યારે માત્ર 51 હતી, હવે 101 રૂપિયા હતી આના પહેલા, અને હવે 151. જો ભાઈ ટેસ્ટ નો ભાવ ચડતો જાય છે, લઈ લેવી હોય તો ટેસ્ટ લઈ લેજો, ખરીદવી હોય તો ખરીદી લેજો, જોઈએ તો લઈ લેજો, આપવી હોય તો આપજો. ભાવ ચડતો જશે, કારણ કે આમાં બહુ બધી મહેનત થાય. આ મિત્રો ટેસ્ટ મારે બનાવી સહેલી વાત નથી. ટેસ્ટ બનાવી હોય ને એટલે 1 થી 1.5 દિવસ જેવું લાગે. કેટલું? 1 થી 1.5 દિવસ જેવું મારે ટેસ્ટ બનાવવામાં લાગે, અને 2 દિવસ, કેટલા? 2 દિવસ ટેસ્ટ સોલ્યુશનમાં લાગે, કારણ કે બધું મારે ટાઈપ કરવું પડે. એટલે આજે છે ટેસ્ટ સોલ્યુશન અને ટોટલ ગણો તો 3 થી 4 દિવસ જેવો સમય લાગે. આ સામાન્ય નથી તમને બધું કરીને આપવું. તમને તો જે વાંચન ટેસ્ટ આપી, સરસ મજાની ટેસ્ટ મળી ગઈ, પછી પીડીએફ મળી ગઈ, મસ્ત મજાની પીડીએફ મળી ગઈ કે ભાઈ આપણી રેન્ક છે 10મી આવી છે, પછી સોલ્યુશનની પીડીએફ આવી ગઈ, પણ એ સહેલી વાત નથી. 3-4 દિવસો બગડે મિત્રો. એટલા માટે હવે કોઈ શરમાવશો નહીં, અને 151 રૂપિયા આ 97 37 91 18 90 નંબર પર તમે આ હાઈ લખીને અથવા તો ટેસ્ટ માટે એવું લખી અને તમે મેસેજ કરજો અથવા તો વાત કરજો, એટલે તમને તમામ માહિતી મળી જશે. QR કોડ મળશે ને એની અંદર પેમેન્ટ કરશો એટલે તમને જે અમારું WhatsApp ગ્રુપ છે, ફી છે એ ભર્યા બાદ આપણું ગ્રુપ છે એ ગ્રુપની અંદર જોઈન્ટ કરવામાં આવશે, અને રેગ્યુલર ટેસ્ટ તમને મળતી રહેશે. તો મિત્રો ભૂલશો નહીં ટેસ્ટ લેવાનું, તમારા મિત્રોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. રાખીએ છીએ અહીંયા સુધી. આગલા લેક્ચર સાથે હવે મળીશું.